આજરોજ 19 જૂન 2025ના દિવસે મુંબઈ ખાતે શિવસેના પાર્ટી સ્થાપના દિવસ મનાઈ ગયો હતો, જેમાં મહારાષ્ટ્ર રાજ્યના મિનિસ્ટર, શિવસેનાના કેન્દ્રીય મંત્રી પ્રતાપ રાવજી તેમજ શિવસેનાના યુવા નેતા ડોક્ટર શ્રીકાંત શિંદેજી, મિલિંદ દેવડાજી તેમજ શિવસેનાના લોકસભાના સદસ્યો હાજર રહ્યા હતા. તેમજ અલગ અલગ રાજ્યોમાંથી રાજ્ય પ્રમુખ, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી SR પાટીલ તેમજ પદાધિકારી તેમજ શિવસેનાના રાષ્ટ્રીય સચિવ સચિન અને અન્ય પદાધિકારી હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. મહારાષ્ટ્ર રાજ્યના ઉપપ્રમુખ અને શિવસેનાના મુખ્ય નેતા શ્રીમાન એકનાથ શિંદેજી સાહેબના માર્ગદર્શનનો લાભ લીધો હતો. અહેવાલ જયવંતસિंह જાડેજા, देशનો धबकार न्यूज, गुजरात. आणि या दोन्ही खासदारांनी जे काम केलं त्यामुळे माझा देखील अभिमानाने ओर भरून आला आणि तुम्हाला देखील या शिवसेनेचे दोन खासदार या भारताचं नेतृत्व करतात जगभरामध्ये, ती छोटी गोष्ट नाहीये. जे आता गल्लीमध्ये बसून जे काय मगाशी त्याला मिलिंदने उत्तर दिलेलं आहे, त्यामुळे मी काय त्या चिखलामध्ये दगड टाकू इच्छित नाही. आणि म्हणून खऱ्या अर्थाने मोदीजींनी श्रीकांतला देखील शाबासकी दिली, त्याच्या पाठीवर कौतुकाची थाप मारली आणि मोदीजींनी श्रीकांतला म्हणाले, नव नाव दिलंय भाऊ. कुठे भाऊ? मोदीजींनी शाबासकी दिली आहे. म्हणजे हे श्रीकांतचं श्रेय नाही, तुमच्या सगळ्या शिवसैनिकांचं श्रेय आहे.